પાલિકાની દબાણ શાખાએ ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે કેન્સરગ્રસ્ત લારીધારક જેસીબી ઉપર અને ત્યારબાદ તેના પૈડા નીચે સૂઈ ગયો હતો। જ્યારે બીજી તરફ મહિલા લારીધારકે પોતાનું માથું લારીમાં અથાડી ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે અહીં હાજર બાળકો રોકડ કરવા લાગ્યા હતા, જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ ચર્ચાસ્પદ બની હતી। શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નોને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારમાંથી હંગામી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હશે। તે મુજબ આજે ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખીને કરવામાં આવી। દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારીધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછાડ્યું હતું, જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા। આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકડ કરવા લાગ્યા। તેવી જ રીતે અહીં એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરાતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો હતો। પોતે કેન્સરગ્રસ્ત છે, જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારીથી મહેનત કરી લારી દ્વારા ગુજરાન ચલાવું છું તેમ જણાવી તે પોતે જેસીબી પર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સૂઈ ગયો હતો। આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી। વહીવટી બોર્ડ નંબર 13ના વિસ્તારની અંદર ખંડેરાવ માર્કેટના રસ્તાથી બગીખાના સુધીના હંગામી દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે। અત્યારે બે ગાડીમાં થઈને લગભગ 8 થી 10 જેવી લારી ગલ્લા જમા લેવામાં આવેલા છે। હિમાંશુ પટેલ।